નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશે આગળ ભણીએ. અગાઉના લેક્ચરની અંદર અમુક દાખલાઓ કરેલા, સ્વાધ્યાય 2.3 ની અંદર પ્રશ્ન નંબર 4 સુધી. હવે આજે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. શૈલીએ એક હારમાં 4 છોડ રોપ્યા છે. બે છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર કેટલું થાય? પ્રશ્ન એવો છે વિદ્યાર્થીઓ કે શૈલી નામની વિદ્યાર્થીની છે, તેને એક હારમાં 4 છોડ રોપ્યા છે. બરાબર, બે છોડ વચ્ચેનું અંતર આવી રીતે દોરીએ અને હાર કહેવાય. અહીંયા એક છોડ છે, બીજો અહીંયા છે, ત્રીજો અને ચોથો. 4 છોડ શૈલીએ રોપ્યા છે. બે છોડ વચ્ચેનું અંતર આટલું છે. અહીંથી આટલું અંતર 3/4 મીટર, અહીંથી આટલું અંતર 3/4 મીટર અને અહીંયાથી આટલું અંતર 3/4 મીટર. તો આ છે પ્રથમ નંબરનો છોડ, આ બીજો, આ ત્રીજો અને છેલ્લો. આ પ્રથમ કહેવાય અને આ છેલ્લો કહેવાય. આ બંને વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર અહીંયાથી અહીંયા જઈએ તો કેટલું અંતર થાય? આપણે ધારો કે અહીંયા સુરેન્દ્રનગરમાં છીએ, ત્યાંથી રાજકોટ જવું છે. તો સુરેન્દ્રનગરથી આપણે મૂળી આવ્યા, ધારો કે 18 કિલોમીટર થયા. અહીંયા આપણે ચોટીલા આવ્યા અને પછી આપણે રાજકોટ આવ્યા. આ ધારો કે 40 કિલોમીટર હોય, આ ધારો કે 80 કિલોમીટર હોય. તો આપણને કીધું છે કે સુરેન્દ્રનગરથી રાજકોટ પહોંચવાના કુલ કિલોમીટર કેટલા થાય? તો આપણે અહીંથી શરૂઆત કરીએ. 18, પછી આગળ જઈએ તો 40, આગળ જઈએ 80, બરાબર. 18 + 40 + 80, 8 ને 4 ને 138 કિલોમીટર. એટલે સુરેન્દ્રનગરથી રાજકોટ પહોંચીએ તો કુલ કિલોમીટર 138 કિલોમીટર થાય. તો આપણે બધા જેટલા વચ્ચેના ગામ આવે છે એ ગામનો ટૂટક જે કિલોમીટર થાય છે એનો સરવાળો કર્યો. એ વસ્તુને આપણે દાખલામાં જોઈએ. તો 4 છોડ આવ્યા છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર લેવું છે. અહીંથી આટલું અંતર આટલું છે, અહીંયાથી આટલું અને અહીંથી આટલું. અહીંથી શરૂઆત કરીએ 3/4, પછી આ 3/4, પછી આ 3/4. એટલે આપણે પ્રથમ છોડ થી છેલ્લા છોડ આપણે પહોંચી ગયા.
હવે બધાનો છેદ સરખો છે, છેદ એમના એમ, અંશનો સરવાળો 3 + 3 + 3 9/4 મીટર આટલું એનું અંતર થાય. પ્રથમ છોડ થી છેલ્લા છોડ સુધી પહોંચવા માટેનું અંતર 9/4 મીટર થાય. આગળ જે દાખલા નંબર 6, પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર લિપિકા દરરોજ લિપિકા દરરોજ 1.3/4 કલાક જેટલું પુસ્તક વાંચે છે. લિપિકાનું પુસ્તક વાંચન બરાબર કેટલા કલાક છે? આટલા. તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 4 × 4 4 ને 3 7 7/4 કલાક. આટલા કલાક લિપિકા વાંચે છે. આગળ પ્રશ્ન વાંચીએ. આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. 6 દિવસમાં આખું પુસ્તક વાંચે છે. તો કેટલા કલાક થાય? 6 દિવસ માટે આખું પુસ્તક પૂરું કરી નાખે છે. તો કેટલા કલાક લિપિકાએ વાંચન કર્યું? આપણે શોધવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ? હવે એની અંદર તો લિપિકા પુસ્તકનું વાંચન કરે છે 7/4 કલાક. આટલું દરરોજનું આટલા દિવસનું વાંચે છે. 7/4 કલાક. કુલ કેટલા દિવસ વાંચે છે? 6 દિવસ. તો કેટલા કલાક લિપિકાએ વાંચન કર્યું? લિપિકાએ કરેલ વાંચનના કલાક બરાબર કુલ દિવસ ગુણ્યા પુસ્તક વાંચનના કલાક. હવે કે આખો દિવસ કે 12 કલાક કે 24 કલાક તો કે વાંચવાની છે નહીં. આખા દિવસની અંદર 7/4 કલાક જ એને વાંચ્યું છે. બાકીના દિવસમાં ટીવી જોઈ, ખાધું કે સૂઈ ગઈ એ કર્યું. આપણે 6 દિવસમાં એને કેટલા કલાક વાંચ્યું છે એ આપણે ચેક કરવાનું છે. તો હવે આમાં કિંમત મૂકવાની છે, ખાલી બીજું કશું જ કરવાનું નથી. કુલ દિવસ કેટલા છે? કુલ દિવસ છે 6. એક દિવસમાં કેટલો વાંચે છે? તો કે 7/4. ખાલી ગુણાકાર કરવાનો છે. 6 એટલે થાય 2 × 3 7 એમના એમ. 4 એટલે 2 × 2 2 કેન્સલ. 7 × 3 એટલે 21/2. તો કે 21/2 જેટલા કલાક લિપિકાએ વાંચન કર્યું છે. 21/2 કલાક. આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં પણ લખી શકીએ. કેવી રીતે લખવાનું? 21/2 કરો. 2 × 2 0 1 નીચે ઉતરે ભાગ 2 દાન 20. બરાબર છે? શેષ કેટલી વધે? 1. 2 છેદ એમના એમ રાખો. 10 અહીંયા રાખો. 1 અહીંયા. આટલા કલાક. સાદા અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું છે. જો અહીંયા સુધી લખો તો પણ તમારો જવાબ સાચો જ છે. એક સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આગળ વધીએ આપણે. આગળ જે પ્રશ્ન નંબર 7.
પ્રશ્ન નંબર 7 પ્રશ્ન વાંચીને ત્યારે શું કહે છે કે એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. આપણી એક આ કાર છે. કારની અંદર આપણે 1 લીટર પેટ્રોલ પૂરીએ તો કેટલું અહીંયા સુધી અંતર કાપે. આ કેટલું અંતર છે કે 16 કિલોમીટર. 1 લીટર પેટ્રોલ થાય એટલે 16 કિલોમીટર અંતર એને કાપ્યું. અહીંયા આવશે ને ફરીથી એનું પેટ્રોલ ખાલી થઈ જાય. ફરીથી 1 લીટર પેટ્રોલ નાખો, ફરીથી આગળ બીજા 16 કિલોમીટર અંતર કાપશે. આગળ વાંચીએ પ્રશ્ન. તો કારે 2.3 લીટર પેટ્રોલ ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? 2.3 લીટર પેટ્રોલ દ્વારા કાપેલ અંતર બરાબર કેટલું? તો ત્રિરાશિ મૂકવાની છે, કશું જ કરવાનું નથી. 1 લીટર પેટ્રોલ દ્વારા કપાતું અંતર કેટલું છે? તો કે 16 કિલોમીટર. તો 2.3 લીટર પેટ્રોલ દ્વારા કપાતું અંતર કેટલા કિલોમીટર થાય? ત્રિરાશિમાં ચોકડી ગુણાકાર કરવાનો છે. 2.3 ગુણ્યા 16. 2.3 ગુણ્યા 16. 2.3 એ મિશ્ર પૂર્ણાંક છે અને સાદા પૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 4 ગુણ્યા 2 8, 8 વત્તા 3 11. 11 ના છેદમાં 4 અને 16. 11 ના છેદમાં 4. 16 ના અવયવો પાડીએ. 4 ગુણ્યા 4 આ છેદમાં કશું નથી તો 1 કહેવાય. 4 અને 4 કેન્સલ. 11 ગુણ્યા 4. 11 ગુણ્યા 4 થાય 44. એકમ કેટલો આપેલો છે? કિલોમીટર. તો આટલા કિલોમીટર. જ્યારે આ ગાડી છે એની અંદર આપણે 2.3 એટલે કે 11/4 લીટર પેટ્રોલ આપણે પૂરીએ તો ગાડી અહીંયાથી આ જગ્યાએ પહોંચશે. આટલું એટલે 44 કિલોમીટર અંતર કાપ્યું હશે. સમજી ગયા? સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ. જો ભાઈ આપણે ગાડીને એવું કંઈ તમારે પરીક્ષામાં દોરવાનું નથી, તમને સમજાય એટલા માટે જ દોર્યું છે. તમારે ખાલી આટલું લખવાનું છે. પછી ગાડી પેન્સિલ ને ફૂટપટ્ટી લઈને દોરા બેસતા ને કલાક. પ્રશ્ન નંબર 8 કરીએ હવે. એમાં એક બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી 2/3 ગુણ્યા બરાબર 10/30 થાય. તો આપણે જોઈએ વિદ્યાર્થીઓ સિમ્પલ રીત 2/3
બરાબર 10/30. ડાયરેક્ટ આપણે એવું કરીએ તો 2 ને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 10 આવે કે 5. 3 ને એની કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 30 આવે તો 10. આ થઈ ગયો તમારો જવાબ. તો આપણે હવે એને પદ્ધતિસર એટલે કે રીત દ્વારા દર્શાવીએ. તો આ સંખ્યાને આપણે x કહીએ. આપેલ સંખ્યા ધારો કે x છે 2/3 ગુણ્યા x બરાબર 10/30. x એમને એમ રાખીએ, 3 ને સામે જવા દઈએ, 2 ને આ બાજુ જવા દઈએ. 10/30 ગુણ્યા 3/2. 2/3 એ x નો સહગુણક છે વિદ્યાર્થીઓ. બે અંશમાં જે સામે જાય તો છેદમાં આવતા રહે. 3 છેદમાં છે બરાબર નિશાનીની સામેની બાજુએ જાય તો અંશમાં આવતા રહે. એટલે આ રીતનું થાય. 10 એટલે 5 ગુણ્યા 2, 30 એટલે 10/30, 5/10. આ થઈ ગયો જવાબ. MCQ માં આવો કોઈ પ્રશ્ન પૂછાય તો આવો પદ્ધતિસર કરવાની જરૂર નથી. ફરજિયાત આ રીતે લખી અને ડાયરેક્ટ જવાબ આવી જાય. બીજું જોઈએ એની અંદર એક નંબર હતો. 2 નંબર શું છે કે બોક્સની અંદર મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બોક્સ એટલે કયો કે આ બોક્સમાં શું છે x. x કેટલો આવે 5/10. 5/10 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે ટૂંકામાં ટૂંકું રૂપ. હજી ના ખબર પડે તો એટલે કે અવયવીકરણ કરીને નાનામાં નાનું આવે તે એને કહેવાય ટૂંકામાં ટૂંકું રૂપ અથવા એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. 5 એટલે 10 એટલે 5 ગુણ્યા 2, 2 કેન્સલ, અસલોથી 1 કહેવાય. 1/2 આ થઈ ગયો એનો જવાબ. સમજી ગયા બધા? સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ. બી. હવે એની અંદર બી ખાનામાં એવી સંખ્યા લખો કે જેથી ખાનામાં એવી સંખ્યા લખો કે જેથી 3/5 ગુણ્યા બોક્સ બરાબર 24/75 થાય. તમને આ રીતે MCQ આપેલો હોય તો સમય બગાડવાના બદલે ડાયરેક્ટ ફટાફટ આ રીતે લખી દેવાનું. 3 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 24 આવે. ના આવડે તો 24/3 કરો. 8×24 એટલે આવશે 8. 5 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 75 આવે. ઓકે 15. ના આવે તો 75/5 કરો. 5 × 5, 2 + 5, 5×25, 0 0 15. 1 થી 20 સુધીના ઘડિયા બધાને આવડવા જોઈએ તો તમે ફટાફટ આવા MCQ ને સોલ્વ કરી શકો. નકર બહુ બધી વાર લાગે. ડાયરેક્ટ જવાબ આવી ગયો છે 8/15. રીતો કરાવતો હતી હમણાં જ કરી છે આપણે એટલે 8/15 આ થઈ ગયો જવાબ. શું કરવાનું છે?
ધારો કે આની બરાબર x લઈ લેવાના, સામે લેવા દેવાનું, તો કે x આના 3 ના છેદમાં 5 આવી જશે, સામે આવશે 24 ના છેદમાં 75, x ના એમ રાખવાના, 5 સામે જવા દેવાના, છેદમાં છે તો અંશમાં જતા રહે, 3 અંશમાં છે તો છેદમાં આવતા રહે, 8 કરી 24, 15 પંચા 75, જવાબ આવે 8 ના છેદમાં 15 આવી ગયું. આગળ જોઈએ b ની અંદર સેકન્ડ નંબર. સેકન્ડ નંબર એવું કે છે બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. બોક્સ એટલે કયું છે 8 ના છેદમાં 15 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપની અંદર 8 અને 15 ના અવયવો પાડવાના, સામાન્ય અવયવને કેન્સલ કરો, પછી જે સંખ્યા મળે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. 8 અને 15 8 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 4 5. 5 ના અવયવ 15 ના અવયવ 3 ગુણ્યા 5. અહીંયા બધી બેકી સંખ્યા છે, અહીંયા બધી એકી સંખ્યા છે, ક્યાંય અવયવ કેન્સલ થતા નથી, તો જવાબ એનો એ જ આવશે. 8 ના છેદમાં 15 એ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? તો અહીંયા આપણે સ્વાધ્યાય નંબર 2.3 પૂર્ણ કરીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આગળ વધીએ.